કેમ મમ્મી, શું થયું? શું સંતાડો છો? કાંઈ નહીં, મારા છોકરાએ પૈસા આપ્યા હતા ને મૂકતી હતી. મને એમ થયું કે તું જોઈ જઈશ ને તો તું પાછી એને ના પાડી દઈશ. અરે મમ્મી, તમે કેમ મારા વિશે આવું વિચાર્યું? પેલા મોટો દીકરો પૈસા દેતો હતો, પણ આ મોટી વહુ જોઈ ગઈ ને તો એને ના પાડી દીધી એને કે મમ્મીને પૈસા નહીં આપતા, એટલે હું સંતાડતી હતી. અને જ્યારથી આ નાના છોકરાને જોબ લાગી ને ત્યારથી મને એ પૈસા દેશ, પણ તું આવી ને એટલે મને એમ લાગ્યું કે તું એને ના પાડી દઈશ તો એ મને નહીં આપે. અરે તમે એના મમ્મી છો, તમે એને આટલા મોટા કર્યા છે, આ જોબને લાયક બનાવ્યા છે, તો હું શું કામ ને ના પાડું એને? મારો કોઈ હક નથી, એટલા માટે હું જાઉં છું. એને આવવા દેવા છે. મનીષા, બહુ ભૂખ લાગી છે, ફટાફટ જમવાનું કાઢ ને ત્યાં હું ફ્રેશ થઈ જાઉં. આજ તમને જમવાનું નહીં મળે. કેમ એમ કે છો? તમે મને આ ઘરની સભ્ય નથી માનતા? એવી કાંઈ વાત નથી. તો તમે મારાથી એ વાત કેમ છુપાવી કે તમે મમ્મી પપ્પાને પૈસા આપો છો? અરે એ તો ખાલી, તમે મને સ્વાર્થી સમજો છો? અરે એવું કાંઈ નથી, પણ મને એવું ખાલી ખબર પડી કે જ્યારે મોટા ભાઈ મમ્મીને પપ્પાને પૈસા આપતા હતા ને ત્યારે એકવાર ભાભીને ખબર પડી ગઈ, અને ભાભીને ખબર પડી ગઈ એટલે પછી મોટા ભાઈ સાથે એમનો ઝઘડો થયો અને મમ્મી પપ્પા સાથે એમનો ઝઘડો થયો, કેમ કે પૈસા આપતા હતા એટલા માટે. એટલે પૈસા માટે થઈ અને ભાભીને ખોટું લાગ્યું, અને ભાભીને એમ થઈ ગયું કે આ જે પૈસા છે એ મમ્મી પપ્પાને આપી દે છે એટલે આપણા હાથમાં કાંઈ નહીં આવે. એટલે પછી મને એમ થયું કે હવે કદાચ તને એ વાત ન કહું. આજે હું મમ્મીના રૂમમાં ગઈ ને તો મમ્મીએ મને જોઈને દરવાજો બંધ કરી દીધો. તો મેં એને પૂછ્યું કે તમે શું કરતા હતા એમ. તો કહે કે મને પૈસા આપે છે ને એ હું મૂકું છું એમ. તો મને કેટલું ખરાબ લાગ્યું હશે કે એને આવી રીતના દરવાજો બંધ કર્યો. તો તમારા લીધે એને એમ લાગતું હશે કે હું એને પૈસા દેવાની ના પાડું છું. અને બધી સ્ત્રીના વિચાર અલગ અલગ હોય છે, અને મારા વિચાર એની જેવા નથી. અને જે વ્યક્તિએ મને કમાવા વાળો પતિ આપ્યો એને હું શું કામ પૈસા દેવાની ના પાડું? મને માફ કરી દેજે, મારાથી ભૂલ થઈ ગઈ. મેં તો ખાલી જે જોયું એનું મેં પાલન કર્યું. મને એમ હતું કે ભાભીના લીધે થઈને મમ્મી પપ્પા અને ભાઈ સાથે ઝઘડો થયો, એટલે કદાચ મને એમ લાગ્યું કે કદાચ હું પૈસા આપું છું અને જ્યારે એ તને ખબર પડશે એટલે આપણે એવું જ થશે. અને ઘણી બધી જગ્યાએ એવું થાય છે, હજી સુધી આજના સમયમાં પણ એવું થાય છે કે એક ખાલી પૈસાની વાતથી લઈને કાં તો પછી ખાલી જમીન મકાનની વાતમાં પણ અલગ અલગ થઈ જતા હોય છે. પરિવારના બે ભાઈઓ પણ અલગ થઈ જતા હોય છે, અને એકનો એક દીકરો હોય ને તો એ એકનો એક દીકરો વહુને સાથે અલગ થઈ જાય છે, મમ્મી પપ્પાને અલગ રાખી દે છે. એટલે હું એવું નહોતો ઈચ્છતો કે આપણાથી મમ્મી પપ્પા દૂર થઈ જાય. અરે મમ્મી જન્મ દેવા વાળા હોય કે સાસરા વાળા હોય, પણ એની સેવા કરવી એ પુણ્યનું કામ છે. અને મને તો હવે તને જોઈને ગર્વ થાય છે કે તારા વિચાર, તારા સંસ્કાર બીજા જેવા નથી. અને હું તો ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના કરીશ કે જ્યારે પણ કોઈ દીકરી બીજાના ઘરની વહુ બને ને ત્યારે આવા વિચાર અને આવા સંસ્કાર રાખે ને તો ક્યારેય કોઈના ઘરમાં ઝઘડો જ ન થાય.